બોટાદ જિલ્લામાં ખાણીપીણીની દુકાનોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ફૂડ વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે। બોટાદ અને ગઢડામાં ખાણીપીણીની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ। બોટાદના જોધપુર નાસ્તા હાઉસમાંથી તેલના નમૂના લેવાયા હતા, તો ગઢડામાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં પણ ચકાસણી કરવામાં આવી। અખાદ્ય રંગવાળી ચટણીનો નાશ કરવામાં આવ્યો હતો। જલેબીમાં વપરાતા કલરના જથ્થાનો પણ નાશ કરાયો। બોટાદ અને ગઢડા પંથકમાંથી અલગ અલગ 3 જગ્યાએથી શંકાસ્પદ તેલનો જથ્થો અખાદ્ય જણાતા સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા। ફરસાણની દુકાનો, સ્વીટની દુકાનો ખાતે વિવિધ તેલના સેમ્પલ કરવામાં આવેલા હતા, જેમાં જે શંકાસ્પદ તેલનો જથ્થો માલુમ પડેલો હતો તેમનો નાશ કરવામાં આવેલ છે અને વિવિધ ખાદ્ય પદાર્થો જેમાં કલરની ભેળસેળ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડેલ છે, જેમના સેમ્પલિંગ માટે આગળની કાર્યવાહી અર્થે મોકલવામાં આવેલ છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલ છે।